મારી વાત સાંભળો. ભાઈ એ નોકરી કરે છે. બનાવ છે ને. કંટાળી ગયા અમારે તો તમે નીચે બેહો નીચે બેહો અમારે તો ના ઓફિસ ટાઈમ પતી ગયો છે એટલા માટે નીચે તમારા સાહેબ પાસે ભાઈને બોલ્યો માવા ગયા તો સાહેબ જવાબ આપી દે મારે લોકો રોંગ કરે તો તમે એમ કહો રોંગ મારતો હોય તો સંખ્યા તો નથી ગયો કે અમારે જે જમીન છે ને એ કોઈના બાપ દાદાની નથી, સરકારી જમીન છે, કોર્પોરેશન હસ્તક છે અને કોર્પોરેશન ધારે અને ઉભા રહો તારે ના ઉભા. બરાબર, તમે એક કામ કરો ને બધા દુકાનો વાળા ત્યાં બેસો, બધા બેસે છે દુકાનો વાળા બહાર. તો એ મારો પ્રોબ્લેમ નથી. તમે કારણ કે 100 વાગે પહેલા બોલાવો છૂટવા નહીં તો જાણ યાદ રાખ. અત્યારે હાલ રાજીવ કે ખોટી બની સાથે મારી વાત સાંભળો તમે બધા મજૂરી કરીને ખાવ છો. 15 દિવસ પહેલા ફોટા સાથે અહીં અરજી આપી હતી કે જોધપુરના જૂના માર્કેટમાં સંસ્થાવાળા લારીઓ ચલાવે અને એ લોકોને એવું કહેવું છે કે ભાઈ નવું માર્કેટ જે બન્યું પહેલાં નગર ત્યાં ધંધા બહુ સારા ચાલે. તો લેખિતમાં અરજી આપી હતી ફોટોગ્રાફ સાથે કે ભાઈ જો ધંધા સારા ચાલતા હોય તો શેના માટે ત્યાં બજારમાં લારીઓ ચલાવે છે. 15 દિવસ થયા તો બી એ લોકોની લારી બંધ ના કરાવી, એટલા ગલીમાં જે આંદોલન કરે છે એ લોકોએ લારીઓ ચાલુ કરી. તો બીજા દિવસે કોર્પોરેશનની ટીમ પોલીસ સાથે આવીને ધંધા બંધ કરાયા. એટલે સંસ્થાવાળા છે એ બહુ મજબૂત હપ્તા આપે છે અને આ લોકો કોઈ હપ્તા આપતા નહીં, એટલા લોકો લારીઓ બંધ કરાવી દે છે. શુક્રવારે લારી ઉપાડી હતી કે મંગળવારે તમને લારી આપી દઈશું. સોમવારે ફોર્મ ભર્યું, મંગળવારે લારી લેવા ના આપી, આજ બુધવારે આવ્યા તોય નથી આપતા. એટલે અહીંયા બેઠા છે કોર્પોરેશનની ઓફિસ. આસિસ્ટન્ટ ડેપ્યુટી વિડીયો છે, બતાય પેલો બોર્ડ બતાય ઉપરનું છે ઉપરનું અહીં બેઠા છે અને પોલીસ બોલાવી છે. પોલીસની હાજરીમાં કીધું કે લારી આપી દઈશું પણ આપતા નહીં, એટલે પોલીસ બોલાય, પોલીસ શું એક્શન લે એ જોઈ લઈએ.